दोस्तों आ है विरासत वन। તમે જોઈ શકો છો બહાર કંઈક આ રીતનું વિરાસત વન છે જોવા મળે છે ને દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં વિરાસત વનની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં ને આ એક છે ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન। અંદરથી કે આ રીતનું વિરાસત વન તે જોવા મળે છે દોસ્તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। આ છે વિરાસત વન। દોસ્તો જેવા તમે અંદર આવશો એટલે તમને અહીં વિરાસત વન શ્રી નરેન્દ્ર મોદી આ રીતનું અહીં શિલા પૂજન કઈ રીતે ને કઈ તારીખે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેની અહીં માહિતી આપવામાં આવી છે। અને દોસ્તો જેવા તમે અંદર જશો એટલે એકદમ તમને જોરદાર લોકેશન પણ તમને જોવા મળશે। આ છે નજારો વિરાસત વનનો, એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં વિરાસત વનની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં। તો આપણે આવ્યા ને આ બાજુ તમને જોવા મળશે ઘણા બધા અહીં તમને વડલા પણ જોવા મળશે ને આ દોસ્તોને આ છે અંદરનો નજારો, અંદરથી નજારો કઈ રીતનો જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। દોસ્તો હવે આપણે ડાયરેક્ટ આગળ જઈ રહ્યા છીએ, આગળ શું શું જોવા મળે હું તમને બધું જ બતાવીશ, તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। તમે વિરાસત વનની અંદર આવશો એટલે તમને અંદરથી ડાબી સાઈડ કંઈક આ રીતનું વિશાળ મેદાન જોવા મળશે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। દોસ્તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ, આગળ જે વિરાસત વન છે તે કઈ રીતનું જોવા મળે એ હું તમને બધું બતાવીશ, વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। દોસ્તો વિરાસત વનથી થોડા આપણે આગળ અંદર આવી ગયા છીએ। તો દોસ્તો જેવા તમે પ્રવેશ કરશો ને થોડા આગળ આવશો એટલે ડાબી સાઈડ તમને નાના નાના વડલા પણ જોવા મળશે। આ છે વિરાસત વનનો નજારો, એ પણ જેવા તમે આગળ આવશો એટલે અહીં હાલમાં પાણી નહીં ચાલુ, કારણ કે અહીં ફુવારા રીતનું જોવા મળે છે ને આ સાઈડ છે બાળકોને રમવા માટેના હિંચકા લક્ષણી બધું તમને જોવા મળશે। આપણે ધીરે ધીરે દોસ્તો હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। વિરાસત વન જે બગીચો છે તો બહુ મોટો છે। તો દોસ્તો હું તો તમને ટૂંકમાં થોડું થોડું બતાવીશ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે। ખાસ કરીને અહીં ફોટોશૂટ માટે વધારે લોકો આવે છે ને ફરવા માટે। ને દોસ્તો જ્યારે તમે ઉનાળામાં આવો તો ખાસ કરીને લોકો નહીં જોવા મળે, કારણ કે અહીં એકદમ સૂકું જોવા મળે ને સૂકું જોવા મળે એટલા માટે। જ્યારે તમે ચોમાસામાં આવશો ને શનિ રવિમાં આવશો એટલે તમને બહુ મજા આવશે, કારણ કે લોકો વધારે જોવા મળશે ને નજારો કંઈક તમને અલગ જોવા મળશે। તો દોસ્તો ખાસ કરીને ચોમાસામાં આવવાનો આગ્રહ રાખો। આ છે તળાવ જેવું બનાવવામાં આવ્યું છે, હાલમાં તો વરસાદ હાલમાં જ ચાલુ થયો છે એટલે કશું પાણી પણ જોવા મળતું નહીં, તમે જોઈ શકો છો। ના છે વાસણ, ચારે બાજુ એકદમ લીલુંછમ થઈ ગયું છે, ચોમાસુમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને એટલા માટે। દોસ્તોને હવે હજુ આપણે આગળ જઈ રહ્યા છીએ, હજુ બહુ આગળ છે, કારણ કે આગળ તો કશું જોવા જેવું નહીં, એટલા માટે હું તમને અહીંથી જે વિરાસત વન છે તે બતાવવાની કોશિશ કરીશ ને। અહીં તળાવને ફરતે વાસણો રોપવામાં આવી છે અને આ બાજુ છે નવસરી, એ પણ તમે જોઈ શકો છો। અને હવે ડાયરેક્ટ આપણે આમ ચારે બાજુ થઈને બહાર નીકળી રહ્યા છીએ। આ હતો વિરાસત વનનો વિડીયો અને સામે તમે જોઈ શકો છો એ છે ફોટોશૂટ કરી રહ્યા છે। ખાસ કરીને જે લોકો છે તે અહીં ફોટોશૂટમાં કરવા માટે આવે છે। તો દોસ્તો આ હતો વિરાસત વનનો વિડીયો। દોસ્તો જો તમને આવા નવા નવા મંદિરના, મસ્જિદના, બગીચાના નવા નવા લોકેશન જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ આઈ એમ પોતે વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે।